અને હવે સમાચાર આણંદથી, જ્યાં કોર્પોરેશન બન્યા બાદ પ્રથમ મેયરની ઘોષણા કરવામાં આવી છે. કરમસદ આણંદ કોર્પોરેશનની કમાન દીપિકા પટેલને સોંપી દેવાઈ છે. કોર્પોરેશનના મેયર તરીકે દીપિકા પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે રહેશે કમલેશ ડાભી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર બન્યા છે. સમાચાર સુરતથી, જ્યાં શહેરના મેયર સહિતના પદાધિકારીઓની આજે થવાની છે વરણી. વરણી પહેલા બીજેપીનું આંતરિક રાજકારણ જાણે કે ગરમાઈ રહ્યું છે. જૂના જોગીઓની વરણી થાય કે નવા ચહેરાઓને સ્થાન મળે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. સુરત કોર્પોરેશનને આ વખતે મળશે મહિલા મેયર. મેયર પદની રેસમાં માયાબેન માવાણીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. મેયર પદ માટે ઉર્વશી પટેલ, નેન્સી શાહ, પ્રતિભા દેસાઈ, કાવ્યા પટેલનું નામ પણ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલ રિપીટ થવાની શક્યતાઓ લાગી રહી છે. બ્રજેશ ઉનડકટ, હિમાંશુ રાવલજી, અશોક રાંદેરિયા, સંજય દલાલ જેવા નામોની પણ હાલમાં ચર્ચા થઈ રહી છે. ડેપ્યુટી મેયર તરીકે સુરતી અથવા તો પરપ્રાંતમાંથી કોઈકની પસંદગી કરાય તેવી પણ શક્યતાઓ છે. શાસક પક્ષના નેતા પદે પણ પરપ્રાંતના વ્યક્તિની થઈ શકે છે પસંદગી. તો ચોક્કસ નામોની અટકળો અત્યારે વહી રહી છે સુરત શહેરમાં. કોણ બનશે મેયર, આ સૌથી મોટો મુદ્દો ચર્ચામાં છે. અમુક હોદ્દા પરપ્રાંતિયોને પણ સોંપાઈ શકે છે. તો સુરતમાં હાલમાં નામોની અટકળો તેજ બની છે. મેયર સહિતના પદાધિકારીઓની આજે વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ટૂંક સમયમાં જ સુરતમાં નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જો કે વરણી થાય તે પહેલા રાજકારણ ગરમાયું છે. જૂના જોગીઓને સ્થાન મળશે કે પછી નવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળાશે, તેના પર સૌની મીટ મંડાઈ રહી છે. આ વખતે મળવાના છે મહિલા મેયર. આથી મહિલાઓના નામ ચર્ચામાં. સૌથી મોખરે જે નામ છે તે છે માયાબેન માવાણી. સુરતમાં આ નામ સૌથી મોખરે મેયર પદ માટે. આ ઉપરાંત ઉર્વશી પટેલ, નેન્સી શાહ, પ્રતિભા દેસાઈના નામો પણ ખાસા ચર્ચામાં છે. જોવું રહેશે કે આખરે પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે. કેટલાક હોદ્દા પરપ્રાંતિયોને પણ આપવામાં આવી શકે, આ પ્રકારની શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે. સુરતમાં ટૂંક સમયમાં જ હવે મેયરના નામની ઘોષણા થવા જઈ રહી છે. સુરતને મહિલા મેયર મળવાના છે. અલગ અલગ હોદ્દેદારના નામો પણ ચર્ચામાં છે. તો અમદાવાદ, વડોદરા, રાજકોટ પછી હવે વારો છે સુરત શહેરનો. સુરત શહેરમાં પણ આજે જ નવા મેયરના નામની જાહેરાત થવા જઈ રહી છે. પણ તે પહેલા ચોક્કસ ચર્ચા છે કે શું જૂના જોગીઓને સ્થાન મળશે કે પછી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.